નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારથી। પાદરા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના મંદિરે વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી ચાલુ સાલે સતત 7મા વર્ષે કેરી મનોરથ આમોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં કેસર, લંગડો, તોતાપુરી, હાપુસ, બદામ, રત્નાગીરી જેવી 700 થી 800 કિલો કેરી ધરાવવામાં આવી। આ કેરી મનોરથનો પાદરા નગરના હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો। દિવસ દરમિયાન મંદિર પરિસરમાં મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન, ભગવાન વિષ્ણુના નામ એવું સહસ્ત્રનામ પાઠ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દર્શને પધારેલ દરેક ભક્તોને ફરાળી વેફર સાથે કેરીના રસ પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। श्री संतराम महाराज की जय। योगीराज अवधूत श्री संतराम महाराज की दिव्य अखंड ज्योतिना शुभाशीर्वाद, वर्तमान महंत श्री रामदासजी महाराजना शुभाशीर्वाद थी आज रोज भीम एकादशी उज्जला एकादशी निमित्ते संतराम मंदिर पादरा में लगभग 700 થી 800 किलो केरीनो भगवान ने मनोरथ धराववामां आव्यो छे। दरेक भक्तोए पोतपोतानी इच्छाथी जे 2-5 किलो जेने लाभवी होय ए लईने आव्या छे अने ए रीते अहींया આગળ सरस मजानो भगवानने मनोरथ धराववामां आव्यो छे। तो आजना आ निर्जला एकादशीना शुभाशीर्वाद सर्व भक्तोने प्राप्त थाय एवी श्री संतराम महाराजना चरणोमां प्रार्थना। सर्वने जय मित्र। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।